હાલો નમસ્કાર ખેડૂત મિત્રો, આજે હું તમને આ જીરાની અંદર એક સરસ મજાની માહિતી આપીશ. આપણે આ જીરાની અંદર યુરિયા આપ્યું નથી, આપણે ફક્ત માઇક્રોન્યુટ્રલ હુમિક એસિડ જ આપ્યું છે પાણી સાથે યુરિયાની બદલીમાં. પણ આપ જોઈ શકો છો યુરિયાની કોઈ કમી નથી, આપણને એમ જ થાય કે યુરિયા આપ્યું છે. હવે માઇક્રોન્યુટ્રલ આપવાનો એક જ ફાયદો છે કે તેમાં સુકારો આવતો નથી, અને યુરિયા આપવાથી સુકારો આવે છે. એટલે અમારે કોક સુકારો હતો, એટલા માટે અમે યુરિયા આપ્યું નહોતું, હુમિક એસિડ, અને એની અંદર ઘણા બધા તત્વો હતા એ આપ્યું હતું. એ હું તમને આમાં ફોટો એડ કરી દઈશ એટલે તમને માહિતી મળી જાય છે માઇક્રોન્યુટ્રલની, અને તેનું રિઝલ્ટ બહુ સારું છે. અને આને હવે એક પાણી પાઈ દેવાનું છે, પછી પૂરું. 3 પાણી પાયા છે અને 1 પાવાનું, 4 પાણી જીરું આરામથી સારામાં સારું પાકી જાય છે. જો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને જરાક સબસ્ક્રાઈબ કરી દીજો, અને કોમેન્ટ કરીને જણાવજો કે આ જીરું કેવું છે, અને જીરાના છોડનો ગ્રોથ કેવો છે એ તમે જોઈ શકો છો. ગ્રોથ બહુ સારો છે, અને છોડો પણ મજબૂત છે, અને નરવો છે, અત્યારે કોઈ રોગ છે નહીં. અને આપ જોઈ શકો છો આ જીરાનો આખો વ્યૂ. થોડુંક અંધારું થઈ ગયું છે એટલે અત્યારે રિઝલ્ટ નહીં આવે, પણ જીરું સારું છે. અને આની અંદર કઈ દવા છાંટવાની છે હું તમને પછી માહિતી આપીશ. જેમ જેમ આપણે આગળ રોગ આવશે એમ માહિતી આપીશ. અને જરાક વિડીયો ગમે ને તો બીજા ખેડૂત મિત્રોને થોડુંક શેર કરી દીજો, જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને પણ માહિતી મળી રહે. અને આપણે કાયમ કહેવી એમ કે આપણા વિડીયોની અંદર મારા પોતાનો અનુભવ હોય તે જ હું બીજા ખેડૂત મિત્રોને જણાવું છું. અને આમાં આપણે ચોમાસે મગફળી વાવી હતી 32 નંબર, અને 7 વીઘાની અંદર આપણે 32 નંબર મગફળી 200 મણ વજન કાઢ્યો હતો, એટલે કરી હતી, અને મગફળી સારી થઈ હતી, આપ જોઈ શકો છો. અને હુમિક એસિડ આપવાનો ફાયદો મેન એક જ, તેનાથી સુકારો આવતો નથી. અને તમે યુરિયા આપશો એટલે સુકારાનો પ્રોબ્લેમ રહેશે. આપ જોઈ શકો છો આ આપણું જીરું છે, અને આ ચણા નાખ્યા છે જીરા ભેગા છોકરાઓ માટે, પાળીએ થોડા અમથા, જાજા નથી નાખ્યા, પણ તે પણ સુપર છે. તેમાં હવે ફાલ આવવાનું ચાલુ થઈ ગયું છે, જુઓ તમે. અને ચણામાં ગ્રોથ પણ સારો છે.